પાપ પુણ્યના પૈડા ઉપર કાઢું હારું જાય. પાપ પુણ્યના પૈડા ઉપર કાઢું હારું જાય. ધર્મ કર્મના જોડાવી પડતિયા ધર્મ કર્મના જોડાવી પડતિયા ધીરજ રાખું આપે કાળ ભજવાનું હરિમાનું એ લાગનું બાપુ બધો દેશી માણસ ભજનનો પ્રેમ છે. એક સાધુ મને કીધું કે ભાઈ હરમંદર મારે નથી અમારા મકાન જામનગરના સાધુ અને આમાં બધા અમારા જાણીતા સાગરજી મને કે એ લોકો ડાયરેક્ટર તમને થયેલું આવશે પિક્ચર આપણે ટાઉન અને જોયું નહીં જામનગરમાં. મેં કીધું શું વાત છે બાબુ હા આવશે મહિના જેવી ભાઈ 15 દિન થયું ને ખરેખર આવ્યા. મને પૂછ્યું હોય ભાઈ રોકડવા ઓછો તો કે પિક્ચરમાં આપણે ભેડીઓ ગાવો માતાજી તમારે આવવાનું. મેં કીધું આવું પૈસા બોલો હું પૈસા નથી જોતા પણ એક સાધુને મારા ભેગા લઈ આવું એટલે તમારા સ્ટુડિયોમાં ગાંજો ને સરસ ને પીવું મોજ કરાવવા સાગરગીરી આવો એક સંત અને બહુ ભજન કર્યા છે ને એના ખરેખર આશીર્વાદ છે અમને બધે. અને ભજન એને લાગણી હતી એવી અને આપણી સમાજમાં બધા વગાડવા આવતા તબલું બધે વગાડતા સાગરગીરી પણ ભજન પાકું એમ. બે માતાજીના 2 પિક્ચરમાં મને ભેડિયા ગયું કચરામાંથી કરોડપતિ અને એક મચ્છોની મહેર અને 2માં ભેડિયા ગયા. મને એનાથી પ્રેમ છે એટલે આ દુનિયામાંથી જેમ રામો બહુ યોગ્ય એમ એક આપદે જવું છે. 10 જીવન છે 10 મરણ છે. લંકાપતિ કાંઈ રહી ગયું નથી કર્ણ કાંઈ કોઈ નથી ગયું બધું અહીંયા જ છે અને અહીંયા જ પડ્યું રહેવાનું છે. જે કાંઈ કર્યું ને એ સાચું. આ ભગવાનની વાંહે ભજન કર્યા ને કાળકો કહેશે કે ભજન સારા છે ભગવાનની કૃપા થઈ ગયું ભાઈ ભગવાન ભાઈ આવ્યા ડાયરો મજા કરી એક આ ભજન છે. બાકી ક્યાં જઈને મરવાનું છે કે ને ખબર છે એટલે જ ભજનમાં કહે છે ક્યાંથી આવ્યો એ ક્યાં જવાનું ક્યાં જઈ મારે રહેવાનું. જગત ભાઈ ક્યાંથી આવ્યો ક્યાં જવાનું ક્યાં જઈ મારે રહેવાનું. એ મારી મુજને એ ખબર નથી ભાઈ મારી મુજને એ ખબર નથી ક્યાં છે મારું ઠેકાણું ક્યાં છે મારું ઠેકાણું. નવ જામ હરી મારું લગાડું
પોપટ હાલ્યો નો જો લાખ